હા બોલ. શું કરું તમે તેડવા આવવાનું? પણ લગન પછી તાર બાપાને મેં કીધું હતું કે અમે તેડવા આવી ત્યાં સોખી ફૂલ ના પડી દિવાળી હંધી તમે એને તેડવા ન આવતા અમારે દિવાળી હંધી એને રોકવાની છે. પણ મને તમારા વગર આ ગમતું ના. પણ મને અહીંયા તારી વગર ગમવું જોવે ને. શું ખાડે છો ત્યાં? એટલે હું તું 2 દિવસથી ફોનમાં રાડ્યું નાખ નકરો. એલા ભાઈ જો ને અમારી બાઈએ એલા એક જ ધારો ઉપાડો લીધો એક તો અહીંયા મંદીમાં કઈ કામ ન થતું ને. હું છું એલા જો ને મારી બાઈને હે ને લગન પછી હે ને દિવાળી હંધી રોકવાની બોલી હતી તો અત્યારે હે ને ઉપાડો લઈને બેઠી તેડી જાવ મારે હવે કેમ એને તેડવા જાવી અને મેં એને કીધું કે ના બાપાને એને કે વઈ જા ગામડે તો એ એમય ના પાડે હું મહિનો દીના રહ્યો વઈ જા ને પછી હું તને લઈ જાય પણ માનવી જોવે ને યાર. તો પણ એને રહેવું ક્યાં? પેલા એને અહીંયા સુરત આવવું ને મારે એને સુરત લાવવી કેમ અહીંયા એક તો ગેસના બાટલાના ફાફા પડે છે ને જો ગેસના બાટલા મળે ને તો બ્લેક માં નથી મળતા 4-5 હજાર રૂપિયા દઈએ ને તોય ના મળતા એટલે હું બધી બાજુથી અહીંયા હલવાનો પણ તારી વહુ ને કે ને તારા બાપાની ઓલી 1 મહિનો રે ભાઈ એલા એ બધું મેં એને કીધું પણ માનવી જોવે ને કે મને તમારો ઘેર ગમતું ને એક જ ધારો એલા મહિના દીઠાનો ઉપાડો લીધો આજ મેળ આવે તો હને ગામડે વયું જવું છે અને આમ જો તમને બેને ગોલ્ડન સલાહ દઉં તમારે જો જિંદગીમાં સુખી રહેવું હોય ને તો કોઈ લગ્ન ન કરતા હો. અરે ભાઈ હાયલા કરે હાલો એક નાસ્તો આલુ પૂરી કરો ચાલો હાલો